લાગી છે તો છે ને ગીગીને પાણી ભરવા મોકલી દેવી તું સાથે કાક લાકડા કાપ કાક પોઠું સારવા જાય હું અહીંયા છે ને સુલ ગાળું વનમાં હાલો ગીગીને મોકલો પેલા એમ એ બટા ગીગી આવ હા બોલો એ તું છે ને પાણી બટા ભરી આય બોલે એ ગગી પાણી ભરવા આલી રે મારવાર દેશના વનજારા એલા ગગા બોલો તું છે ને લાકડા કાપીએ હાલો કાપી આવો એક ગોલાકડા કાપવાયો રે મારવા દેશના વણઝારા એ ભણા હા મામા હા તું છે ને હા? બહુ આગો પોઠું લઈને નો સારવા જતો આ નજીક નજીકમાં મિશ્રીની તૈયાર થાય ને એટલે તને હું હાથ કરી એટલે તું તા લગી પોઠું સારવા જા એમ પોઈઠું હું આ સારવા નહીં જાઉં ઓલી રસકો બહુ છે અને ખડ તો બહુ ઊભું મોટું મોટું પણ કોઈનો રજકો ને એવું ન સરાય ભણા પણ મામા પોઈઠું ગાંડી થાય આ બધું વાડ્યું ઠેકી જાય ગાંડીઓ આપણે રસકો ખવડાવી તો ગાંડીઓ થાય આપણે વેલા ખવડાવવાના હોય વેલા હા તો વાંધો નહીં વાડે વેલા સીડા હોય ને ફાઈંગના ની ઈ અહીંયા સારતો હોય એ ભાણો વેલા પડવા આયો રે પોઠું હાટું રે વેલો રે એ લાખી આ છોકરાને હંધાને મોકલી દે હવે ઘી ગોળ ઘટ્યા છે બાકી મિશ્રી તો આપણી પાસે છે તું દુકાનેથી ગામમાં જઈને સમજો ગાયે ગા તું ઘી ગોળ લેતી આય ને તા હું સુલ્યું ગાળી વાળું એ હારે લાખી ગી ગોળ લેવા હાલી રે મારા વાળા દેશની વાણરા રે એટલે ડાયરો નથી કરવો એટલે છોકરા ભૂખ્યા છે અને હમણાં છોકરા પાછા હોતા નહીં આવશે એનું કામ હોપ્યું છે એટલે પણ ડાયરો કરશું ને આપણે કહુંબા બહુબા પીવો બીજું કાઈ નહીં આપણે ડાયરો કરી બેહારે પણ સુલ ગાળી વાળું ને પણ ઈ નિરાજ્ય ગાળશું એટલે પણ છોકરા હમણાં પાછા આવી આવશે હંધુ લઈને સામગ્રી જે વાર લાગે એમ નો આવે તરત કહુંબા બહુબા છોડો હાલો એટલે પણ રો હું સુલ્યું ગાળી વાળું ને પછી પાછો આવું કહું બોલે હે લખો વનમાં સુલ્યું ગાળે રે મારવાડ દેશનો વણઝારો લખો વનમાં સુલ્યું ગાળે રે મારવાડ દેશનો વણઝારો છોકરા હજી આયા નહીં લાવો તો કહુંબા પાણી પી લો તાવરા છોકરા આવી જાય હવે આને જવાનું છે તો ભાઈ આ મિશ્રી વેસવા હા છોકરાને બોલાવીશ ને
તો સીધા ખાવાનું માંગશે કે તમે કાંઈ રાંધ્યું કે નહીં એમ. એ પણ રાંધ્યું હોય તો આપણે સુઈલું તૈયાર છે, તમે લાકડા લઈને આવો ત્યારે રંધાય ને કઈ. એવું હા હા કહુંબો આવી ગયો. કહુંબો પીને પછી છોકરાને બોલાવી. લા માપી દો પછી સડી જશે. છોકરા આવીને પાછા કહેશે કે પપ્પા તમે કાંઈ કર્યું નહીં. હા. હા. કહુંબાનો કેપ આવ્યો હો. કહુંબાનો કેપ આવ્યો હો. તમે નહીં લ્યો. લ્યો લ્યો. ઈ જશે. ઈ નો જશે. હોતે નો. અરે પણ બહુ થઈ ગયું હો. અરે નો હોતે એક અંજળી લઈ લ્યો. નો હોતે એક અંજળી લઈ લ્યો. હા, હવે કેપ છીડ્યો. હા, હવે હવે છે ને છોકરાને બોલાવો અને રાંધો. એમ હા, સુરમું બનાવો. હવે ખાવું જોઈશે. લા લા ભાણા લા ગગલા આ એનો બહુ આઘો વહી ગયો લાગે. હા મામા, એ મામા, એ પૂઠું લઈને આય ત્યારે હવે. આ મામા પણ આ બે પોઠું પણ બહુ અકોડી થઈ છે, પાણી થઈ છે ને ભાગી છે મામા. એ મામા પોઠું આવે છે બે એક અરે એ મામા જોજો ઓ મામા. લા ભાણા હા તો વાંધો નહીં. લા એટલે આ બે પોઠું લા ભાણા ક્યાં પૂઠું આ ગાંડિયું કરીને આવ્યો તું. મામા હમણે મસળી નાખ્યો મને. ઓલો રસકો ભાઈઓ ને તે કે આપણે વેલા ખાવા દીધી કે વેલા અંદર ભૂખાઈ ગયા કે વેલા નો ખાધા એમ ને. નો ખાધા એમ ને ભાયા. પણ પોઠિયું ગાંડિયું છું ભારે હો. પણ મામા એ સમજાવેલી હોય છે ને પટાવેલી. ખૂંદે ગયું અહીંયા. અરે એમ કઈ ભાણિયો હોય એક બે માથા મારી લીધા ડેબામાં. ઈ મેં કીધું તું એને પોઈટ હા બાબા તમ તારે આમ જો તો કે વાંધો નહીં ભાણિયા ભાઈ આમ જો તમે જો રસકો ખવડાવો છો તો બહુ સારું. એમ આ મામા હું આ એકલો જ આવ્યો છું. રે 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 બીજાને બોલાવું છું. તું પાછો આખો પાછો થઈ જતો ને. આપણે મિશ્રી બનાવવાની છે. મિશ્રી બનાવવાની છે લ્યો. એ મામા એ ગગા એ ગગો તો આ રહ્યો. હા ઈ ગગો ઓલો. ગગા લાકડા હા આયો કાપી લે. હા આયો હતા લાકડા કાપવા ગયો. એક ગોલા કડા કાપી આયો રે અમાર વાળ દેશનો વરદારો. લા ગગો વયો ગગીને મોકલી છે પાણી ભરવા. એ ગગીઓ એ બેટા પાણી ભરીને આવજે. આ કુવામાં ગાગર ને ગાગર માં કુવો છે. એ કુવા હોતી ગાગર લેતી આય બેટા. ભલે હાલો આવું. હા માર બોન કુવો હોતી ગાગર લઈ. આહા હે ગગી પાણી ભરીને આવી રે મારવાર દેશ ને વનજાર. આ છોકરા આંધા આયા. આ લાખી ક્યાં રોકાઈ ગઈ? ઘી ગોળ લઈને હજી નો આવી. ઓ આવતી જણાય છે. લ્યો અમાર મામી આમથી દેખાતા હોય એવો આંજવાળું રેકું દેખાય. મામી એ લાખી વાણિયા ને છેતરી ને આવી રે મારા વાળા દેશના માણા દારા. એ લાખી હા, હવે તું મિશ્રી બનાવેશ કે હું બનાવું? આપણે બે બનાવી. એમ તો હાલ મિશ્રી બનાવી. બીજું શું?
પણ મામી આમાં હે લખો મિસરી બનાવવા લાગ્યો રે મારવાડ દેશનો વણઝારો. વનમાં મિસરી લાવે રે મારવાડા દેશના વણઝારા. આ મિશ્રી બનાવીને બહુ હલાવી પણ આ છે ને થોડી ચીકણી રહી. એમ નહીં તમે સોલ્યુશન જ ગાળતા. અરે સુલિત ગાળી વાળી આ નાખોરી ફૂટી છે કે નાખ્યું લગભગ તો નાકે વાગી ગયો છે ઓલો આમ કોશેથી ખોદતો તો ને ધ્યાન રાખતા હોય તો કાંઈ અડી ગયું હોય. હા ખોટું બોલે છે ઓ મામી ખોટું બોલે કંકુ હશે તો ચાંદલાનું. મારા મામા જેટલી દાઢી વધરી ને એટલા જ કહુંબા પી ગયા. એ કહું બપી તો અરે ના ના કોણ કે એ ભણા તું શું લેવા લાભ કરાવે છે ઘરે. પણ એવું થોડું હાલે હું તો મામા જરાય આમાં નથી. કાંઈક તો હોવું જોઈએ ને આ પાણી જરાય કસ હું બોલી તો નથી હો માસ ભણા. પોઈન્ટનું પેટ પૂરું કર્યું આ ભાણ્યો એમને પૂછો લે કહુંબો મેં પીધો નથી તું ખોટે ખોટો નો કહીશ તારી મામીને નકર પાસે બાજ છે. એમ થોડું હાલે મામી કાંઈક તો તમારે કેવું જોઈએ ને. આ સુરમાં બની ગયું કે નહીં સુરમું થોડુંક ચીકણું રહ્યું છે. પેલા છે ને આ ધામેણા ને કયો શાક છે વાહ મામી હું તમારી કોઈ જોન તોય એ ભણા એ ભણા હા મામા હા આ જરાક સુરમું સાખી જો લે એમ નો હોય મામા તો એટલું બધું તો હું બે બોલ નથી જો મારી બોન ગગી ગગી ને કેવું છે પેલા સાખવાનું એમ. હા મારી બોન લાડકી હા નનકી છે ને હા. એ ગગી તું સાખ લે. એ જમો જમો ને ગગલી મોરી રે જીરામાં ઝાકર જાગી દે એ બેટા ગગી એ માં થૂ 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 તે કરી નાખ્યું આ સુરમું. ખારું મોઢું ધોઈ તું હવારમાં મોઢું બેટા તે ધોયું તું કે વેડામ ધોયું તું. અરે માર બોન કુવો હોતી લઈને આવી દીધી થોડુંક તો મોઢું ધોયું ધોયું હોય ધોયું હોય. તે ગગા આ ગગીને તો છે ને આ ખારું લાગ્યું કે હવે તું સાચતો જોય. પહેલા ખા ખા થોડુંક ખા કેવું લાગ્યું બટા સચ ખારું લાગે છો હાસુ બોલ હા આ તો ખારું છે આ તો ખારો છે. હા આ તો ઠેક આ સુરમું સુરમું ખારું છે. ખારું, આ તો મેં કીધું આ તો ન ગરમ નથી બહુ. એ ભણા મામા આને શાકતા નહીં આવડતું ખારો ખારો નકરો કરે હવે આ ગગી ગગો બે કીધું ખારું ભણા તું સાખ લે. હું શાકું હા લાવો દી ના ના પ્રસાદ તો બધાય સાખી આપણે ખાવામાં હું વાંધો છે મામા ચોરીમું ખાવ છું હો હા હા ભણા તમે કહેતા હતા કે થોડુંક ચીકાશ છે હા પણ ખાય તો જોઈએ ખાઈ જાઓ ભણા. મામા એટલે ધબો મારજે વાહમાં કેમ ગળાઈ રહ્યું હોય એમ કરે. એટલે હા 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 મામા આવ. આ ઓલું ખારું ન હોય થોડુંક હા એવું થોડુંક મને લાગ્યું ખરા થોડુંક થોડુંક લાગ્યું તોય ગળો માં હટકારે ઉતારી ગયો બહાર નો કાઢ્યું મારા પહેલા ઘોડે અને માર બોન તો કર્યું તું એને તો બહુ ખારું લાગ્યું. એ લખી આ છોકરા કહે છે કે આ સુરમું ખારું છે
મારી માયમીને ખબર તો પડે ને અમારી કરતા જાય છે દિવાળી જોઈ. હા જાજો બાજરો બગાડ્યો છે તો એને ખબર તો પડે જ ને. વાહ વાહ વાહ. થોડું થોડું નકરું મીઠું નહીં નાખ્યું ને. એવું તમને લાગે બાકી આમાં રહો હોય એવું. ખારું હે હો. લાકી હમણાં તું છોકરાને કહેતી હતી કે મોઢું ધોયું છે કે નથી ધોયું. તને ખારું લાગ્યું ત્યાં હવારમાં મોઢું તો ધોયું તું ને. તેથી સાખો હતો. રે હું સાકું રે. મારા મામા ને થોડુંક મામી સખાડો એટલે ખબર પડે કેવું બનાવ્યું. આમ નામ આપણને બધાને એ ભાણા બે પડ જ એ રાખ્યું. ગગા, આ તમે અંધાયા સાખ્યું સુરમું. હવે આ છે ને આ લાખો વણજારો સાખી જોવે કેવું સુરમું છે. આહા આ લે લે. એટલે આ તો બહુ ખારું. મામો એમને પાદરો બઠો. મામી એને કઈ કયો મામી આલ્યો મામી આલ્યો. રાગે આવ્યું. આ તો બહુ ખારું છે. ખારું ના દળ જેવું ખારું છે. તે હવે આપણે શું કરશું? આ બધું ખારું થઈ ગયું મામા. લૂંટાઈ ગયા આપણે ભાણા. હવે લૂંટાય તો ક્યાં હવે કરવું હું? બોન એ ભાણા હા આ પોઠું આ ચેક કરી જોતો જોઈ. આમ પોઠું મીઠી છે કે ગળી છે કેવી છે ખારી છે? આ એક એક પોઠમાં સાયકલે ઊભો થઈ. ના મામા આમાં બે ત્રણ પોઠું છે ઈ. બાકી તો બધા એ ભાણા પણ તું ઊભો થઈને સાચી તો જો. હવે મામા હવે આમાં હું સાકું? પણ પોઠુંમાં આપણે મિશ્રી ભરી હતી અને આ ખારું કેમ સુરમું થયું? પણ એ આપણે પોઠું જોતા જ આપણને ખબર પડી જાય કે આ ખારું જ હોય. અરે ભાણા હા આ પોઠુંમાં તું જોઈ જો તો આપણને ખબર પડે. પણ મામા આજે લગી હું સારવા ગયો હા કેટલાય રસકા ભાળ્યા. ઊભું ખડ મોટું ભાળ્યું. કોઈ દી પોઠું વેલા સિવાય નથી ખાધી. આ ઉનાળો આવ્યો ને રસકો ભાળ્યો ને બે ભાગ્યું ખબર છે ને. હા એમ જ ન હોય પણ કાંક મિસ્ટેક થઈ ભણા. હવે આ કોક ને પૂછ્યું તો ખબર પડે એટલે મિસ્ટેક શેમાં જ થઈ. અરે પોઠું સારવાઈ ગયો તો કાંઈ અમારું કાંઈ રિવાજ તો આપણામાં ઘણોય આવે એવું થયું છે. હવે પણ કરવું હું? પણ મામા આમાં કઈક લોચા મારી છે. ઓલા કઈક મુંગઠ વાળા આયા હતા આપણા ભાઈ કે છે મુંગઠ વાળા કે તમને છોકરા બે જડ્યા હતા. એમ કીધું હા બે રખડતા. એ કે ઉઘાડ પગા પાછા આવશે. મેં કીધું નો આવે. ઉઘાડ પગા થોડા પાછા આવે. એ કેમ ના રખડે? બરોબર ને? તો હવે હું કરીશું ભણા? આપણે પાછા જ આવી એમાં થોડું હાલે. આવલો એવો નથી. તમને પેલા બે છોકરા હામાં મળ્યા હતા. હા બે જગમુજિયા મળ્યા હતા. બે હતા જગમુજિયા. એ છોકરા નથી, સાક્ષાત ભગવાનનો અવતાર છે. તમે એની પાસે પાછા જાવ તો તમારો ઉદ્ધાર થશે. એટલે ભણા હાલો 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 હાલો. હવે આ ભાઈ કે છે હાસુ તો હોય જ ને. સાક્ષાત અવતાર છે રામાપીર નો એવું કે છે. એવું હોય હા આપણો માલ હારો થઈ જાય છે. હવે જાવી હારો તો કરશે જ ને પીર. આ બોન જાવું છે ને નગર આપણે આ સુંદર મજાના હા આહા હે લખે ત્યાંથી પોઠ્યું હલકારી રે મારવાડા દેશનો વણજારો. લખો આયો મોકળને પાદર રે મારવાડા દેશનો વણજારો. લખો આયો મોકળને
એક દિના સમયે અમે નાના નાના બાળકો હતા, અમારી પાસે ખોટું બોલી અને તું પોકણગઢના પાદરથી નીકળી ગયો તો લાખા. હા પીરજી, અમે ખોટું બોલીને તમારી પાસેથી નીકળી ગયા અને લાખા મેં તને કીધું તું જા લાખા, તું અડધેથી પાછો આવીશ. હા પીરજી, અડધેથી પાછા આજ તો હેજી આટાલો ગુનો રે અમારો માફ કરો રે. ઓજી અટલો ગુનો રે લાખા તારો માફ કરું છું. હવે દીનયા કરીએ ભૂલા રે આટાલો ગુનો રે અમારો માફ કરો રે. હજી હવેથી નો કરતો ભૂલ રે આટલો ગુનો રે લાખા તારો માફ કરું છું. અરે લાખા, તારા અંતરના પસ્તાવાથી તું મારા શરણમાં આવ્યો છો. જા, તારે આ બધી બગડેલો જે કઈ માલ છે ને હું તારો સુધારું છું લાખા. એ ભણા આ પોઠુમાં સાચી તો લે હાલો 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 હું વિશ્વાસ સાચો. વિશ્વાસ તો સાચવી તો ખબર પડે ને. હા, આ અહીંયા પોઠું રે આમાં સાચી લે. મામા આ ભણા આ ગામના નગરીના લોકો હું કે ખબર છે હા શું કે છે એ કે મારા મામા તાર મામા રેની શીકણા છે. લા ભણા એવું આપણે નો કહેવાય, આપણને ના પડને મામા પણ આ માલ આપણો હતો એવો ને એવો ગયો સટા થઈ ગયો. એમ અરે તો બહુ સારું ભણા. આપણે આ બે ભગવાન જેવા માણસ હા આપણે એને ગુણગાન ગાવા ગાવા પડશે. પડશે. ગાઈ નાખી હાલો. હેજી તમને વખાણે વખાણે આખી આખી મારવાડ મારવાડ હો, હો, આખી આખી ગુજરાત ગુજરાત હો, હો. આજે અમારે હાલની અમારે નગોર. બાપા પોકણગઢના પીર. આખી ગુજરાત હો, અમારે બાપા પોકણગઢના પીર. પેલો પસો રે માતા મીના લે હમારે બાપા પોકણગઢના પીર. તમને વખાણ આખી મારવાડ હો, આખી ગુજરાત હો, અમારે બાપા પોકણગઢના પીર. અરે પીરજી, આ મિશ્રી અમે વેચવા જઈએ છીએ. જો અમને સારા નાણાં મળશે ને તો આમાંથી અમે 25% અમે સત્કર્મમાં વાપરશું પીરજી. મામા 25% માં ઓલા ભાઈ એમ કહેતા હતા 25% માં કે તારા મામા શીખણા છે. આપણે અરે અડધું રાખો, લાખા. અડધું રાખો અડધું. હા લાખા, જા દિલ્હીના પાદર જા. તારી જો પોઠના સવાયા નાના નો ઉપજાવું તો હું રણુદાનો રાજા ને લાખા. જા તારી પોઠના સવાયા નાના આવશે. જા રામદેવ નું તને સત્ય વચન છે લાખા. અરે જો અમને સવાયા નાણાં મળશે તો 25% નહીં પણ 50% અમે અડધું અડધ દાન કરી દઈશું. વાહ મામા વાહ. વાપરશું. હા લાખા, હવે તો નહીં ને શીખડો. ના ના બોલો રામાપીર ની બોલો રામા પીરની જાય. સાંભળ લાખા, હા પીરજી. મારો પાઠ પૂરજે, જમા જાગરણ કરજે, મારા નામનું ભજન કરજે અને મારા નામની જ્યોત સળગાવજે લાખા. જા હું તને જ્યોતમાં જવા દ્વારકા વાળો રણુદા વાળો જો દર્શન આપવા આવું તો માનજે કે આ રણુદાનો રામદેવ જય હો પીરજીની જય હો. જય હો પીરજીની જય હો. હે લખે ન્યાથી પોઠું હલકારી રે
હાલો
પહેરવાના આવનું મારવાનું બીડું કોઈ ના ઝડપે ત્યાં સુધી આ કવિરાજ ને કસુમો ગરાજ છે. કવિરાજ, હા પીરજી, જેને જેને આ ધરતી પાસે જન્મ લીધો, જેને જેને નામ ધારણ કર્યા એનો એક દિન સમય નાશ તો અવશ્ય છે. તો કવિરાજ કસુમાં લઈ લો, સૌ હેરવાને મારો બીડું રામદેવ ઝડપે છે. હો જય હો પીરની જય હો. હરે જેથી પીવો કવિરાય, હરે જેથી પીવો કવિરાય, સાત મોહ કસુમો કવિરાય તમને સજે. હરે દીકરાશ્રી, હા રામદેવ, ઘણા સમયથી આ બંને ભાઈઓ ગળે રમવા ગયા નથી, એટલે ગાયોનું ગોવાળું લઈ આખા ગોવાળિયા ભેગા મળી અને ગળોડે રમવા જવાની રજા હતો. હા રામદેવ, જાઓ જરૂર, પણ વહેલા સતા પાછા આવી જજો. બહુ સારું પ્રજાશ્રી. રામદેવ વિરમદેવ આવે ને એને આપણે દલીલો નથી રમાડવાનો. કા કેમ કેમ પગ ભાંગી નાખ્યો. એવું છે બાંધો ને હરે ગોવાળ ભાઈઓ, બોલ. અમને દડા રમાડો. ના ના તમને ગલુડી અમને નહીં રમાવી. અરે રમો ગોવાળિયા રમો મારે ગળો મેરી
રમાડવા પણ નો રમાડવાનું કારણ જો અમને એ તમારા ભાઈએ કાંઈ મારા ભાઈનો પગ ભાંગી નાખ્યો છે. તો હું કરશું એ હવે હાજો થાય આજે વૈશમાં પડ્યો ભાંગી ગયો હોય ભાઈ તો નથી રમાડવાના પણ હમણાં રમાડવાના આમ શું કરો છો એક તો માંડ મારતા રજા આપી છે રમવાની અને રમાડો અમને નથી રમાડવાના. થોડુંક જાજો કઈક સમજી રમાડો અમને ફરે તો વાર ભાઈઓ આ બુદ્ધિ બધા જો રમતા રમતા મારા ભાઈએ જો તારા ભાઈનો પગ ભાંગ્યો હોય ને તો જા તારા ભાઈનો પગ હાજો થઈ જાય છે એમ તો રમાડવાના જ હોય. પણ એ એક શરત છે, હવે આમાંય સરસ પછી એ સોનાનો દડો રૂપિયાની પેટી જોઈશે એટલે ભલામણ જો એકાદું તમારું રાખો બધું અમારું ન હોય અને એ રમત પૂરી થાય એટલે અમે લઈ જઈશું. ભેરો ફીરું જાય તો તમારે રહેવાનું એમ ક્યાં. એક કામ કરો હોનાનો દડો તમારો ને રૂપાની કેડી અમારી બધું તમારું હોય તો જ રમાડવાના, નથી રમાડવાના. ભારે કરી તમે હવે કાંઈ વાંધો નહીં સોનાનો દડો અને રૂપાની કેડી બરોબર છે પણ એક ભેરવ ભૂમિમાં જે દડો રાખે લેવા જાય ગમે એ નાખે તોય તમારે જવાનું છે એમ ક્યાં. એટલે એવું ન હાલે જે નાખે એ લઈ આવે તમારે બે ભાઈઓને એમ ક્યાં રહેવાનું. એટલે અમારે તમારી જ વાત માનવાની અમે રાજાના કુંવર છે ને તમારી જ વાત માનવાની રમવું હોય તો રમો, નકર કાંઈ નહીં. અમે બે ભાઈઓ રમી જ છીએ. મોટા ભાઈ આ તો હવે હઠ લઈને બેઠા છે સોના દડો ને બધું આપી દેવું છે ને તો ભેરવ ભૂમિ પર આપણે રહેવું પડશે દડો નાખે એ કે તમારે લેવા જવા કાંઈ વાંધો નહીં હાલો અમને આ મંજૂર છે તો કરવા સારું બીજું હું. કાંઈ વાંધો નહીં
અરે ગોવાળ ભાઈઓ, અરે મોટા ભાઈ, તમે ગોવાળિયા લઈને ઘરે જાઓ દરોગે ને હમણાં આવું છું. ક્યારે આવશો? હમણાં આવું વાંચ આવું છું. તરત આવજો. અરે ઘરે ભોગો પાણી પીવો શીરાવો ને આવી જાઓ. દેવિયા શિપુને અવતારે સંત સુરમારિયો રે.
ઓ બાબા બાળે નાથે અંબા બાળે નાથે દડુલો મને આપો રે દડુલો મને આપો રે 900 ગોવાળા મારી વાટું જુએ કે છે તેરા દડા હે લેકે છે તેરી ગડી હે કે છે તેરા દડા હે લેકે છે તેરી ગડી 900 ગોવાળો તારી વાટું જુએ હોજી અરે બાબાજી મેઘલી મળી રહી છે ઝરમર ઝરમર વરસાદ વરસી રહ્યો છે માટે અંધારી રાતમાં મને રસ્તો સૂઝે નહીં માટે તમારી મડોલીમાં આજની રાત મને સંતાડો અરે બાળક તું સાદો રે બાળક મારો ઘેરો આવશે તો તને ફાડી ખાશે બાળક આજની રાત રોકો બાબાજી મને આજની રાત
ભેરવાનો ગુરુ મોટો ભેરવાનો ગુરુ નાચને પૂછો આવે મારો ભેરો બાટી બાટી ગાળીમાં આવે મારો ભેરો ભેરવાનો ગુરુ મોટો ભેરવાનો ગુરુ
અરે ભરવા રામદેવ તારો ગુરુભાઈ છે એને કે તને બસાવશે. તમારી પવન કરીને રહેતને ઘણી અંજારી છે. પાપ કરવાનો તે કોઈ ખામે રહેવા દીધી નથી. છતાં તો મારો ગુરુ ભાઈ છોડાને માનતો નથી. સામેના ભોયરામાં ભંડારી વાળી રામ નામની શિલા બેઠું છે. ભેરવા જા હાજરીની દક્ષિણ 45 ના ઘર જે મેળા ભરાશે જા 11 ના પ્રસાદ કરે છે. આ રામ દેવ તને વસીમ છે. અરે હા આ તો મારે શું કરે લગી રહે છે તો લે મારે મંદિરથી સાતમા પાતાળે પાણી મોકલી દો અને એને કો ભરી આવે. હા બાવાજી તેમના મંત્રથી વાયના પાણી સાતમા પાતાળે પહોંચાડી દીધા છે. લાય વાલાની અને એ પાણીના ઉપર લાવો. જો યગિરાજ આ જળગમનાની ધારી. અરે બાળક તારા વડા ધર્મની વાત સંભળાય. કઈ તો વન પૂર્ણ કરો. કાયલી નથી ગયો, કાયલી નથી કમ્પ્લીટ નથી. રે આ સીતાજી હું છે રે
કાંઈ નથી અહીં તો આવતા રહો બેટા કાંઈ નથી અહીંયા એ છોકરો પડી ગયો બીજું કાંઈ નથી અહીં તો આવતા રહો એટલે બેસર ये आवत मेरे हतारे रानी गने रूप बनी गए હા ગુરુદેવ જે શિકારી માથેના ઘેરાને માર્યો છે ત્યાં હું રાજા રામનો એક મંત્ર વસાવીશ हे आज